મેટ્રો સ્ટેશન પાસે જે બ્લાસ્ટ બાદ અમદાવાદમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ પોલીસ કમિશનર દ્વારા ભીડભાડવાળી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાના આદેશ આપી દેવાયા છે। શંકાસ્પદ લોકો પર નજર રાખવાની વાત છે, ગતિવિધિઓ પર નજર રાખવાની વાત છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાના આદેશ આપી દેવાયા છે। શંકાસ્પદ લોકો અને વસ્તુની તપાસના આદેશ હાલમાં આપવામાં આવ્યા છે। દિલ્હીમાં બ્લાસ્ટ થયું છે અને અમદાવાદમાં પણ પોલીસ કમિશનર દ્વારા પેટ્રોલિંગ વધારવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। પોલીસ કમિશનરનો આ આદેશ હાલમાં સામે આવી રહ્યો છે। દિલ્હી પોલીસની ટીમ હાલમાં સતત દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું છે એ તો તપાસ કરી રહી છે, પણ અન્ય જે શહેરો જે છે, મેટ્રો શહેરો છે, ત્યાં પણ ભીડભાડવાળા વિસ્તારોની અંદર હાલમાં પેટ્રોલિંગ વધારવાના મેસેજ આપી દેવામાં આવ્યા છે। કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ હાલમાં દિલ્હી બ્લાસ્ટને લઈને તપાસ કરી રહી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ આદેશ કર્યો છે। હાઈ એલર્ટ દિલ્હી અને મુંબઈમાં છે, પણ જે રીતનો બ્લાસ્ટ થયો છે એ ભયાનક રીતે વિસ્ફોટ હાલમાં થયો છે અને 8 લોકોના મોત થયા છે। હાલમાં મુંબઈ અને દિલ્હીમાં હાઈ એલર્ટ અને અમદાવાદની અંદર પણ પેટ્રોલિંગ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગનો આદેશ છે। દિલ્હી જે કાર બ્લાસ્ટ થઈ છે, 14 લોકોને ઈજા પહોંચી છે।